वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે હવે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 68મા અધ્યાયની લીલા જે છે એ શ્રવણ કરતા હતા। જે લીલાની અંદર બળદેવજીએ કૌરવોનો અહંકાર નષ્ટ કર્યો એની કથા આપણે શ્રવણ કરી અને એ જ લીલાની અંદર આપણે સામના અને દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એના વિવાહની પણ ચર્ચા કરી ગયા। આ ઉપરાંત એ અધ્યાયની અંદર સાંબ જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતો એ વિશે પણ આપણે શિવ પુરાણના માધ્યમથી એની કથા શ્રવણ કરી। બળદેવજી જ્યારે કૌરવોની ઉપર ક્રોધિત થાય છે અને હસ્તિનાપુર નગરને ઉખાડીને ગંગાજીની અંદર પધરાવવા માટે તૈયાર થાય છે ત્યારે ગંગાપુત્ર ભીષ્મ, મહાત્મા વિદુર, અંગરાજ કર્ણ, દુર્યોધન એ લોકો બધા બળદેવજીની પાસે આવે છે અને પોતાના અપરાધ બદલ એમની ક્ષમા માગે છે। એ પ્રસંગની અંદર આપણે વિદુરજીનો પૂર્વજન્મ તથા ગંગાપુત્ર ભીષ્મનો પણ પૂર્વજન્મ જે છે એ નિહાળ્યો કે એ લોકો આ ધરાતલ્લી ઉપર શા માટે પ્રગટ થયા હતા। હવે આ જ અધ્યાયની અંદર એટલે કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 68મા અધ્યાયની અંદર કર્ણ રાજાનો પણ ઉલ્લેખ થયો છે। કારણ કે બળદેવજી જ્યારે હસ્તિનાપુરને ઉચકીને ગંગાજીની અંદર પધરાવવાની તૈયારી કરતા હતા ત્યારે અંગરાજ કર્ણ પણ દુર્યોધનની સાથે બળદેવજીની પાસે આવે છે। અંગરાજ કર્ણ પૂર્વજન્મની અંદર કોણ હતો એની પણ ચર્ચા કરવી આપણે જરૂરી છે। તો પદ્મ પુરાણની અંદર અને ભક્તમાલ ગ્રંથની અંદર કર્ણ રાજાના પૂર્વજન્મ વિશે વાત થયેલી છે। પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 14ની અંદર ભગવાન વેદવ્યાસજી કર્ણના તથા અર્જુનજીના પૂર્વજન્મનો ઉલ્લેખ કરતા પોતે કહી રહ્યા છે કે એક સમયની વાત છે, બ્રહ્માજીના 5 મસ્તક હતા। અત્યારે બ્રહ્માજીના 4 મસ્તક છે, પરંતુ પહેલા બ્રહ્માજીના 5 મસ્તક હતા અને એમનું 5મું મસ્તક જે છે એ વેદોની નિંદા કરતું હતું। ભગવાન શંકરે જોયું કે બ્રહ્માજીનું 5મું મસ્તક જે છે એ વેદોની નિંદા કરી રહ્યું છે, એટલે એમણે પોતાના ત્રિશૂલથી બ્રહ્માજીનું 5મું મસ્તક જે છે એ કાપી નાખ્યું અને એ મસ્તક જે છે એ ભગવાન શંકરના હાથની અંદર કપાલના રૂપની અંદર શોભવા લાગ્યું। પોતાનું 5મું મસ્તક આ પ્રમાણે કપાઈ ગયું એટલે બ્રહ્માજી જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને તેમણે પોતાના પરસેવામાંથી એક પુરુષને પ્રગટ કર્યો। જે પુરુષના શરીરની ઉપર 1000 દિવ્ય કવચો હતા। એણે સમસ્ત અસ્ત્ર શસ્ત્ર જે છે એ ધારણ કરેલા હતા।
બ્રહ્માજી એ પુરુષને કહે છે કે તું મારા શરીરમાંથી પ્રગટ થયો છે, માટે મારા મસ્તકનું છેદન કરનાર આ શંકરનો તું વધ કરી નાખ. પોતાના પિતાની આજ્ઞા સાંભળી એ પુરુષ જે છે એ ભગવાન શંકરને મારવા માટે તૈયાર થયો. એટલે ભગવાન શંકર જે છે કે એનો સામનો કરવા માટે અસમર્થ હતા, એટલે રણ મેદાન છોડીને ભાગી જાય છે અને દોડતા દોડતા ભગવાન વિષ્ણુના શરણમાં આવે છે. અને હાથની અંદર ભગવાન શંકરના કપાલ હતું. એ ભગવાન વિષ્ણુની પાસે જઈને એવો ભિક્ષા માગે છે કે હે પ્રભુ, કૃપા કરીને મારા પ્રાણની રક્ષા કરો અને મને ભિક્ષા આપો. ભગવાન વિષ્ણુએ જોયું કે ભોળાનાથ અત્યારે ભયભીત પામી ચૂકેલા છે. એમણે પોતાની જમણી ભુજા જે છે એ જમણી ભુજા ચીરી નાખી, અને ચીરી એટલે એમાંથી રક્ત પડવા લાગ્યું, અને રક્તની ધારા જે છે એ કપાલમાં જઈને પડવા લાગી. જેવી કપાલની અંદર એ રક્તની ધારા પડી એટલે એ કપાલમાંથી એક દિવ્ય પુરુષ જે છે એ પ્રગટ થયો. તેણે સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્ર જે છે એ ધારણ કરેલા હતા. ભગવાન વિષ્ણુએ એનું નામકરણ સંસ્કાર કર્યો અને એનું નામ નર રાખ્યું. અને ભગવાન વિષ્ણુએ આજ્ઞા કરી કે ભગવાન શંકરને મારનાર એ પુરુષને તો ઉચિત દંડ આપ. આ પ્રમાણે આજ્ઞા થતાં એ નર ઋષિ જે છે એ પેલા પુરુષને મારવા માટે દોડ્યા. જે પુરુષ બ્રહ્માજીની સૃષ્ટિ હતી, અર્થાત કે બ્રહ્માજીના પરસેવામાંથી પ્રગટ થયો હતો. પેલા પુરુષે જોયું કે એક દિવ્ય પુરુષ જે છે એ મારી સન્મુખ આવી રહ્યો છે. એ પણ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને તૈયાર હતો. બંને જણા વચ્ચે ભયંકર યુદ્ધનો પ્રારંભ થયો છે, અને લાગ લગા દેવતાઓના 2 વર્ષ પર્યંત એ યુદ્ધ જે છે એ ચાલતું રહ્યું છે. ભક્તો, આપણો 1 વર્ષ જાય એટલે દેવતાઓનો 1 દિવસ જાય. એવા 2 વર્ષ પર્યંત આ બ્રહ્માજીમાંથી પ્રગટ થયેલા પુરુષ અને ભગવાન વિષ્ણુએ પ્રગટ કરેલા પુરુષ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. અંતમાં બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ ત્યાં પધારે છે અને એ યુદ્ધ જે છે અટકાવી દે છે. એ લોકોને કહે છે કે હવે તમે બંને જણા યુદ્ધથી વિરામ પામો. હવે તમારા બંનેનું યુદ્ધ જે છે એ દ્વાપરના અંતમાં થશે. એ પ્રમાણે એ બંનેને યુદ્ધ કરતા અટકાવ્યા, અને ત્યાર પછી બ્રહ્માજીએ અને ભગવાન વિષ્ણુએ સૂર્યદેવ અને ઇન્દ્રદેવને પોતાની પાસે બોલાવ્યા. અને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને નર ભગવાનની સોંપણી કરી, અને બ્રહ્માજીએ પોતાના પરસેવામાંથી પ્રગટ થયેલા પુરુષની સોંપણી સૂર્યદેવને કરી દીધી. અને તે પછી એ બંને પુરુષો દ્વાપરના અંતમાં કુંતાજી થકી કર્ણ અને અર્જુન રૂપે પ્રગટ થાય છે. અર્જુનજી અને કર્ણ કયા સંજોગોની અંદર પ્રગટ થયા એની કથા પણ મહાભારતના આદિ પર્વમાં આવે છે. વાત એવી હતી કે કુંતાજી
વસુદેવજીના સગા બહેન હતા, પરંતુ વસુદેવજીના પિતા શૂરસેન પોતાની જ્યેષ્ઠ કન્યા કુંતાજીને કુંતી ભોજને ત્યાં દત્તક તરીકે આપી દે છે. કારણ કે કુંતી ભોજ જે છે એ વસુદેવજીના પિતા શૂરસેનના બહુ સારા મિત્ર હતા અને એ પોતે અપરજ હતા. એટલે એણે પોતાના મિત્રને વચન આપેલું કે વસુદેવ પછી મારા ઘરે જે પણ કોઈક સંતાન થશે એ સંતાન હું તને અર્પણ કરી દેવા. અને એ પ્રમાણે કુંતાજીનું પ્રાગટ્ય થયું. કુંતાજીનું એક નામ પૃથા પણ છે. તો પૃથાનું પ્રાગટ્ય થયું તો શૂરસેન એ પૃથાને પોતાના મિત્રને અર્પણ કરી દે છે. કુંતી ભોજને ત્યાં એનું લાલન પાલન થયું અને કુંતાજી જે છે એ કુંતી ભોજને ત્યાં મોટા થયા એટલે એના પિતાના નામ પરથી એમનું નામ કુંતા પડેલું હતું. એક સમયની વાત છે, શાપ અને વરદાન આપનાર દુર્વાસા મુનિ કુંતી ભોજને ત્યાં પધારે છે. દુર્વાસા ઋષિ કહે છે કે હે રાજન, અમે થોડો કાળ તમારે ત્યાં રહેવા માગીએ છીએ. કુંતી ભોજે બધી વ્યવસ્થા કરી લીધી અને તે વખતે પોતાની કન્યા કુંતીને ઋષિની સેવામાં રાખી. કુંતાજી મહિમાપૂર્વક અને પ્રેમપૂર્વક દુર્વાસા ઋષિની સેવા કરતા હતા. અને સમય આવે ત્યારે દુર્વાસા ઋષિ એમને થોડો જ્ઞાનનો પણ બોધ આપતા હતા. ઘણા મહિનાઓ પર્યંત દુર્વાસા ઋષિ કુંતી ભોજને ત્યાં રોકાય છે અને કુંતાજી રાત દિવસ જોયા વગર દુર્વાસા ઋષિની ખૂબ સેવા કરે છે. અને જ્યારે સેવાથી દુર્વાસા ઋષિ અત્યંત સંતુષ્ટ થઈ જાય છે ત્યારે કુંતાને કહે છે કે બેટા, તે મારી બહુ સારી સેવા કરી છે, માટે હું તને એક મંત્ર આપું છું. એ મંત્ર દ્વારા તું કોઈ પણ દેવતાઓનું આવાહન કરશે તો એ દેવતા તારી પાસે આવશે અને તને એક પુત્ર પ્રદાન કરશે. તું પહેલા શૌચાદિકથી શુદ્ધ થઈને મારી પાસે આવ. ઋષિની આજ્ઞા થતાં કુંતાજી શુદ્ધ થઈને દુર્વાસા ઋષિની પાસે આવે છે અને ત્યારબાદ ઋષિ એને પેલો મંત્ર જે છે એ સંભળાવે છે ને પછી ઋષિ ત્યાંથી જતા રહે છે. કુંતાજી તે વખતે કન્યા અવસ્થાની અંદર હતા. બહુ એને જ્ઞાન હતું નહીં. એટલે એવો દુર્વાસા ઋષિએ આપેલા મંત્રની ઉપર સંશય કરવા લાગ્યા કે શું વાસ્તવની અંદર જ આ મંત્ર ભણવાથી સ્વર્ગલોકમાંથી દેવતા આવીને મને પુત્ર પ્રદાન કરશે, એવો એ સંશય કરતા હતા. એક વખત દુર્વાસા ઋષિના આ મંત્રની પરીક્ષા કરવા માટે એમણે સૂર્યદેવનું ધ્યાન કર્યું અને મંત્રનો જાપ કર્યો. જેવું સૂર્યદેવનું આવાહન કર્યું એટલે સૂર્યદેવ એક રૂપે ગગનતલમાં રહ્યા અને બીજા રૂપે કુંતાદેવીની સન્મુખ ઉપસ્થિત થયા. કુંતાદેવી તો સૂર્યદેવને આવેલા જોઈ અત્યંત ભયભીત થઈ ગયા અને પોતાના અપરાધ બદલ સૂર્યદેવની ક્ષમા માંગવા લાગ્યા. સૂર્યદેવ કહે છે કે દેવી, તમે મારું આવાહન કરેલું છે, માટે હવે હું તમને પુત્ર આપીને જ જઈશ.
ત્યારબાદ સૂર્યદેવ પોતાના સૂક્ષ્મ રૂપે કુંતાજીના ઉદરમાં પ્રવેશે છે અને ઉદરમાં પ્રવેશી ત્યાં એમની જે નાભી છે એ નાભીનો સ્પર્શ કરે છે અને જ્યાં સ્પર્શ કરે છે ત્યાં જ કુંતાજીને ગર્ભ રહી જાય છે. તે પછી સૂર્યદેવ જે છે એ ત્યાંથી જતા રહે છે. ભક્તો, દેવતાઓની અંદર એવું સામર્થ્ય હોય છે કે એ સ્પર્શ કરવા માત્રથી બાળકનું પ્રાગટ્ય કરી શકે છે અને સ્ત્રીને ગર્ભવતી બનાવી શકે છે. આ વાત મહાભારતની અંદર લખેલી છે. પહેલાના વખતની અંદર આદિ સતયુગમાં સંકલ્પ માત્રથી સ્ત્રીનો પતિ જે છે એ એના ગર્ભદાન સંસ્કાર કરી શકતો હતો. પછી સ્પર્શ કરવાની પ્રથા શરૂ થઈ અને પછી મૈથુન પ્રક્રિયા આવી. આ બધી જ વાત શાસ્ત્રોમાં મહાભારતની અંદર લખેલી છે. સૂર્યદેવ જતા પહેલા કુંતાજી એને કહે છે કે પ્રભુ, મારા ગર્ભની અંદર બાળક આવી ગયો છે, તો હવે તો હું દૂષિત થઈ ગઈ. મારું કન્યાપણું જે છે એ ભંગ થઈ ગયું. ત્યારે સૂર્યદેવ કહે છે કે બાળકનો જન્મ થયા બાદ પુનઃ તને કન્યાત્વની પ્રાપ્તિ થઈ જશે, એની તું ચિંતા નહીં કરે. આટલું કહી સૂર્યદેવ ત્યાંથી વિદાય થાય છે. કુંતાજી વિચારવા લાગ્યા કે મારા પિતાને આ બાબતની ખબર પડશે તો એ મારા પર ક્રોધિત થશે. એટલે એમણે એક યુક્તિ કરી. એમણે પોતાના પિતાને કહ્યું કે પિતાજી, હું એક અત્યારે અનુષ્ઠાન કરી રહ્યું છું. 10 મહિના પર્યંત હું કોઈ પણ પુરુષને જોવાની નથી, માટે મારા મહેલની અંદર કોઈ પણ પુરુષે પ્રવેશ ન કરવો એવો તમે પ્રબંધ કરો. પોતાની એકની એક દીકરી આ પ્રમાણે અનુષ્ઠાન કરે છે એ જોઈને કુંતી બહુ અત્યંત પ્રસન્ન થયા અને એમણે બધી વ્યવસ્થા કરી દીધી. કુંતાજીએ તે વખતે પોતાની સહાયની અંદર કેવલ એક દાસી રાખેલી હતી અને એ દાસી અત્યંત વિશ્વાસપાત્ર હતી. એને ધન ધાન્ય આપીને એણે પ્રસન્ન કરી દીધી હતી. ત્યારબાદ 9 મહિના પૂર્ણ થાય છે. એટલે પેલા સૂર્યદેવની પાસે બ્રહ્માજીએ ધરોહરના રૂપમાં રાખેલો જે પેલો પુરુષ હતો એ જ બાળક રૂપે કુંતાજી થકી પ્રગટ થાય છે અને એના શરીરની ઉપર કવચ અને કુંડલ હોય છે. એ કવચ અને કુંડલ જે છે એ અમૃતથી સિંચેલા હોય છે. જેમ જેમ એ બાળક વૃદ્ધિ પામતો ગયો તેમ તેમ એ કવચ અને કુંડલ પણ વૃદ્ધિ પામતા ગયા હતા. કુંતાજીએ જોયું કે કન્યા અવસ્થાની અંદર જ લગ્ન કર્યા પહેલાં મને બાળકની પ્રાપ્તિ થઈ છે. લોકોને જ્યારે ખબર પડશે તો એ લોકો મારા પર પ્રશ્નાર્થ કરશે. એટલે એણે પોતાની પેલી ધાઈને કહ્યું કે એક પેટી તું લઈને આવ. ધાઈ જે છે એક લાકડાની પેટી લાવે છે અને એની અંદર કુંતાજી એ બાળકને મૂકી દે છે, પેટી ઢાંકી દે છે અને એને એક નદીના પ્રવાહની અંદર વહેવડાવી દે છે. નદીનો પ્રવાહ જે છે એ અત્યંત વેગીલો હતો. બાળકનું મૃત્યુ થતું નથી, કારણ કે બાળકના શરીરની ઉપર અમૃતથી સિંચેલ કવચ અને કુંડળ હતા, એટલે બાળકનું મૃત્યુ થતું નથી. આ વાત મહાભારતની અંદર લખેલી છે ભક્તો. એ પેટી તણાતી અધિરથ નામના એક સૂતને મળે છે અને એ સૂત જે છે એ બાળકનું લાલન પાલન કરે છે. એ બાળકનું નામ એ વૃષસેન રાખે છે અને પોતાના શરીરની ઉપર જે કવચ અને કુંડળ જે હતા એ કાપીને પોતાની સન્મુખ ભિક્ષા લેવા માટે આવેલા ઇન્દ્રદેવને એ બાળક કવચ અને કુંડળ આપી દે છે. એટલે કાપીને આપવાથી વૈકર્તન કર્ણ તરીકે એનું નામ પ્રસિદ્ધ થાય છે.
આ પ્રમાણે કર્ણ રાજાના પૂર્વજન્મ વિશે પદ્મપુરાણની અંદર તથા મહાભારતની અંદર આ પ્રમાણેનો ઉલ્લેખ છે. બીજી એક કથા જે છે એ ભક્તમાલ ગ્રંથની અંદર આવે છે. ભક્તમાલ ગ્રંથ જે છે એ નાભાદાસજીએ બનાવેલો છે. એના 5મા છપ્પઈની અંદર નરનારાયણ દેવના જન્મ પ્રસંગની અંદર ભક્તમાલના ટીકાકાર પ્રિયાદાસજી એ ટીકાની અંદર આ કર્ણ રાજાના પૂર્વજન્મ વિશે ચર્ચા કરે છે. વાત એવી હતી કે કર્ણ રાજા પૂર્વજન્મની અંદર એક સહસ્ર કવચી રાક્ષસ હતા, અર્થાત કે સહસ્ત્ર કવચી અસુર હતા. એણે બ્રહ્માજીની તપસ્યા કરી અને વરદાનના રૂપની અંદર એવું વરદાન માગ્યું કે મારા શરીરની ઉપર 1000 કવચ પ્રગટ થઈ જાય અને એ કવચ જે છે એ કોણ તોડે? તો એક જ વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરતો હોય ને એ જ વ્યક્તિ જે છે સાથે સાથે 1000 વર્ષ પર્યંત તપસ્યા કરતો હોય ત્યારે મારું આ એક કવચ જે છે એ તૂટે. બ્રહ્માજી એને એ વરદાન આપી દે છે અને પછી આ અસુર જે છે એ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે સંપૂર્ણ ત્રિલોકીની અંદર દિગ્વિજય કરી દે છે. બધા જ ઇન્દ્રાદિક દેવતાઓ એને આધીન થઈ જાય છે. પોતપોતાના અધિકારમાંથી ભ્રષ્ટ થઈ ગયેલા દેવરાજ ઇન્દ્ર આદિક નરનારાયણ દેવના શરણમાં જાય છે. ત્યારે નરનારાયણ દેવ એમને આશ્વાસન આપે છે. સ્વરૂપથી એકરૂપ અને રૂપથી પણ એક સરખા દેખાતા નરનારાયણ ઋષિ સહસ્ર કવચીને યુદ્ધની અંદર લલકારે છે. સર્વપ્રથમ નર ભગવાન જે છે એ સહસ્ર કવચીની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે અને નારાયણ બદ્રિકા આશ્રમની અંદર 1000 વર્ષ પર્યંત તપસ્યા કરે છે. 1000 વર્ષ પર્યંત નર ભગવાન યુદ્ધની અંદર સહસ્ર કવચીની સાથે લડે છે. ત્યારે એનું એક કવચ જે છે એ સમાપ્ત થાય છે. તો પેલી બાજુ નારાયણ ભગવાન તપસ્યામાંથી ઊભા થાય, સહસ્ર કવચીની સન્મુખ યુદ્ધ કરવા માટે ઉપસ્થિત થાય છે. તો નર ભગવાન યુદ્ધમાંથી નિવૃત્ત થઈ બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરવા માટે જાય છે. એમ કરતાં કરતાં 999 કવચો જે છે એ નર અને નારાયણ ઋષિએ તોડીને ફેંકી દીધા છે. એક જ ખાલી કવચ રહી ગયું છે. સહસ્ર કવચીને થયું કે હવે મારું મૃત્યુ જે છે એ સમીપમાં છે, એટલે એ રણમેદાન છોડીને ત્યાંથી ચાલ્યો જાય છે અને પોતાની યોગ સિદ્ધિથી એ સૂર્યદેવની પાસે આવે છે અને સૂર્યદેવને કહે છે કે હે પ્રભુ, મને અભયદાન આપો. સૂર્યદેવ એને પોતાના રથની અંદર છુપાવી રાખે છે અને એવા જ સમયની અંદર નર અને નારાયણ ઋષિ સૂર્યદેવની પાસે આવે છે. સૂર્યદેવને કહે છે કે તમે સહસ્ર કવચી રાક્ષસને અમારી સન્મુખ ઉપસ્થિત કરો. સૂર્યદેવ કહે છે કે પ્રભુ, અમે એને અભયદાન આપી દીધું છે, માટે હવે આપ જો એને પોતાની સન્મુખ ઉપસ્થિત કરવા માંગતા હોવ તો તમારે મારી સામું યુદ્ધમાં ઉતરવું પડશે. ભગવાન નર અને નારાયણ ત્યાંથી જતા રહે છે અને સમય આવતા આ જે સહસ્ર કવચી રાક્ષસ જે છે એ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સૂર્યદેવની અંદર પ્રવેશી જાય છે. અને કુંતાજી જ્યારે સૂર્યદેવનું આવાહન કરે છે ત્યારે સૂર્યદેવના શુક્ર દ્વારા એ કુંતા દેવીના ગર્ભની અંદર પ્રવેશ કરી જાય છે. આ પ્રમાણે ભક્તમાલ ગ્રંથની અંદર નાભાજીએ કર્ણ રાજાના પ્રાગટ્યની કથા કહેલી છે. અર્જુનજી જે છે એ સાક્ષાત નર ઋષિ હતા.
પાંડુ રાજાને કિંડમ ઋષિનો શાપ થયો હતો અને એ રાજપાટ ત્યાગ કરીને ગંધમાદન પર્વતની ઉપર વાનપ્રસ્થનું જીવન જે છે વિતાવતા હતા. તે વખતે એક દિવસ તેમને ઉદાસ બેઠેલા જોઈને કુંતા દેવી એમને પૂછે છે કે સ્વામી તમે ઉદાસ કેમ છો? ત્યારે પાંડુ રાજા કુંતા દેવીને કહે છે કે દેવી, પુત્ર સંતતિ વગર મનુષ્ય જે છે એ પિતૃઓના ઋણમાંથી મુક્ત નથી થતો. મને કિંડમ ઋષિનો શાપ છે કે હું સ્ત્રીનો સ્પર્શ કરું કામ ભાવે કરીને તો તત્કાલ મારું મૃત્યુ થાય એવું છે. તો હવે મારે શું કરવું? ત્યારે કુંતા દેવી જે છે એ પાંડુ રાજાને આશ્વાસન આપે છે અને પોતાને દુર્વાસા ઋષિ થકી જે વરદાનની પ્રાપ્તિ થઈ હતી, જે મંત્રની પ્રાપ્તિ થઈ હતી, એ બધી જ કથા એમને સંભળાવે છે. કથા સાંભળી પાંડુ રાજા અત્યંત પ્રસન્ન થાય છે અને કુંતા દેવીને કહે છે કે દેવી, તો પછી તમે સ્વર્ગમાંથી હું જે પ્રમાણે કહું તે પ્રમાણે દેવતાનું આવાહન કરો, જેથી કરીને એવો આપણે પુત્ર પ્રદાન કરે. પોતાના ભર્તાની આ પ્રમાણે પ્રાર્થના સાંભળી કુંતા દેવી અને પાંડુ રાજા સર્વપ્રથમ ધર્મદેવનું આવાહન કરે છે. ધર્મદેવ કુંતા દેવીની સન્મુખ ઉપસ્થિત થાય છે અને એમને એક સુંદર મજાનો પુત્ર જે છે એ પ્રદાન કરે છે, જે વર્ણન કરીને અત્યંત ગૌર હોય છે. પાંડુ અને કુંતા દેવી એનું નામ યુધિષ્ઠિર રાખે છે, જેની બુદ્ધિ યુદ્ધની અંદર પણ અત્યંત સ્થિર છે, ધૈર્યયુક્ત છે, શાંત છે. એટલે માટે એનું નામ યુધિષ્ઠિર રાખવામાં આવે છે. થોડા મહિના ગયા બાદ પાંડુ રાજા પુનઃ કુંતા દેવીને કહે છે કે મારે હજુ એક વધુ પુત્રની ઈચ્છા છે, માટે તમે મરુત દેવતાનું આવાહન કરો, કારણ કે મરુત જે છે એ બલશાલીઓની અંદર સર્વોત્તમ છે. કુંતા દેવી મરુત દેવતાનું આવાહન કરે છે, એટલે મરુત દેવતા ત્યાં ઉપસ્થિત થાય છે અને એમને એક હૃષ્ટપુષ્ટ બાળક જે છે એ પ્રદાન કરે છે. એક સમયની વાત છે, કુંતા દેવી એ બાળકને લઈને ગંધમાદન પર્વતની ઉપર વિચરણ કરતા હતા. ત્યાં જ એક સિંહની ઢાળ જે છે એ એમને સંભળાય અને એને લઈને એમના હાથની અંદર જે ભીમસેન હતા એ પડી ગયા અને એક શિલાની ઉપર પડે છે. અને જ્યાં શિલાની ઉપર એ પડે છે ત્યાં પેલી શિલા જે છે એ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. પાંડુ રાજા પણ તે વખતે કુંતા દેવીની સાથે હતા. તેમણે જોયું કે આ તો અત્યંત બલશાલી છે અને ભયાનક કર્મ કરનાર છે, માટે આનું નામ ભીમ રાખીએ આપણે. તે પછી પાંડુ રાજા પુનઃ કુંતી દેવીને કહે છે કે હે પ્રિય, મારે હજુ એક પુત્રની ઈચ્છા છે. આ પ્રમાણે જ્યારે પાંડુએ કહ્યું ત્યારે કુંતા દેવી દેવોના રાજા ઇન્દ્રદેવનું આવાહન કરે છે. ઇન્દ્રદેવ કુંતા દેવીની સન્મુખ ઉપસ્થિત થાય છે અને જે પુત્ર ભગવાન શ્રીમન નારાયણે એમને ધરોહરના રૂપમાં સાચવવા માટે આપેલો હતો, એ જ પુત્ર જે છે એ ઇન્દ્રદેવ કુંતાજીને પ્રદાન કરે છે. પૂર્વજન્મની અંદર એ પુરુષ જે છે એ ભગવાન શ્રીમન નારાયણના શ્રીઅંગમાંથી પ્રગટ થયો હતો અને આ જન્મની અંદર પણ
એ પૂર્વજન્મની અંદર જેવો દેખાતો હતો તેવો જ એ આ જન્મની અંદર પણ દેખાવડો થાય છે. અત્યંત સુંદર એવા એના નેત્રો છે, આજાન બાહુ છે, વિશાળ ચોડી છાતી છે, લલાટ જે છે એ અત્યંત વિશાળ છે, રંગ જે છે એ અત્યંત શ્યામ છે, મેઘવર્ણ છે. જેનું ચરિત્ર અત્યંત નિર્મળ છે, એટલે માટે કુંતા દેવી એનું નામ અર્જુન પાડે છે. અર્જુનજીનું પ્રાગટ્ય જે છે એ ભાદરવા સુધી દ્વિતીયાને દિવસે થયું છે. અર્જુનજી સ્વયં નર ઋષિ છે. નર ઋષિ જ પોતે કુંતાજી થકી પ્રગટ થાય છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધની અંદર પ્રથમ અધ્યાયની અંદર નર અને નારાયણનું પ્રાગટ્ય યદુકુલની અંદર અને કુરુકુલની અંદર થયું તેની કથા આવે છે. આ પ્રમાણે કુંતાજીને 3 પુત્રો થયા છે. એટલે માધરી દેવી જે છે એ કુંતાજીની પાસે આવે છે અને કહે છે કે હે દેવી, તમે પુત્રવતી થઈ ગયા છો, માટે કૃપા કરીને હવે મને પણ પુત્ર થાય એટલે માટે તમે મને વરદાન અર્થાત કે પેલા મંત્ર જે છે એ પ્રદાન કરો. પાંડુ રાજાને 2 પત્ની હતી, એક કુંતાજી અને બીજા માધરી. માધરી જે છે એ મદ્ર દેશના રાજા શૈલ્યના બહેન હતા અને કુંતાજી જે છે એ કુંતી ભોજના દીકરી હતા ને સ્વયંવરની અંદર એમણે જયમાળા જે છે એ પાંડુના ગળાની અંદર પહેરાવેલી હતી. માધરી દેવી કુંતાજીની પાસે આવે છે અને આ પ્રમાણે જ્યારે વિનંતી કરે છે ત્યારે કુંતા દેવી એમને એ મંત્ર જે છે એ અર્પણ કરે છે અને એના દ્વારા માધરી દેવી જે છે એ અશ્વની કુમારનું આવાહન કરે છે. અશ્વની કુમાર એ જોડિયા છે, બંને જણા ત્યાં આવે છે અને એક પુત્ર જે છે એ એમને પ્રદાન કરે છે. જે પુત્ર હતા નકુલ અને સહદેવ. નકુલજી રૂપની અંદર અદ્વિતીય હતા. એમના જેવું રૂપ જે છે એ કેવલ એક શ્રીમદ નારાયણનું જ હતું, બીજા કોઈનું ન હતું. અને બીજું સાંબનું હતું. એટલા બધા એ રૂપાળા દેખાતા હતા. અને સહદેવજી જે છે એ જ્ઞાનના ભંડાર હતા. એની પંડિતાઈ એટલી બધી હતી કે ભારત વર્ષની અંદર તે વખતે ગંગાપુત્ર ભીષ્મ, મહાત્મા વિદુર, વિદેહરાજ જનક અને ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી અને 5મા આ સહદેવજી, આ 5 જણાની પાંડિત્યતા ભારત વર્ષની અંદર કીર્તિમાન હતી. આ પ્રમાણે માધરી દેવી જે છે એને પણ 2 પુત્રની પ્રાપ્તિ થઈ છે. કુંતા દેવી ના ગર્ભ થકી યુધિષ્ઠિર મહારાજનું પ્રાગટ્ય થયું છે ધર્મરાજના અંશ રૂપે. ધર્મનો નિર્ણય કરવાની અંદર અને ધર્મનું આચરણ કરવાની અંદર યુધિષ્ઠિર મહારાજ જે છે એ સર્વોત્તમ હતા. મરુતદેવ થકી કુંતા દેવીને ભીમસેન નામના પુત્રની પ્રાપ્તિ થઈ છે ને ભીમસેન અત્યંત પરાક્રમી હતા અને ભીમ કાર્ય એટલે ભયંકર કાર્ય કરવાની અંદર એ હંમેશા તૈયાર રહેતા હતા. મહાભારતના યુદ્ધની અંદર ભીમસેનનું પરાક્રમનું વર્ણન થયું છે. એક સામે કેટલાય યોદ્ધાઓ આવતા હોય તે બધા જ યોદ્ધાઓને કેવલ ગદાથી એ સમાપ્ત કરી દેતા હતા. અર્જુનજીનું પ્રાગટ્ય દેવરાજ ઇન્દ્ર થકી થયું છે.
જે પ્રમાણે દેવરાજ ઇન્દ્ર પરાક્રમી છે તે પ્રમાણે અર્જુનજી પણ એટલા જ પરાક્રમી છે. મહાભારતના યુદ્ધની અંદર તથા એમણે મહાભારતના યુદ્ધને બાદ કરતા એમના જીવનની અંદર એવા દૈત્યોનો વધ કરેલો છે કે દેવતાઓથી પણ એ દૈત્યોનો વધ થવો અશક્ય હતો. કાલકેય નામના દેવતા, નિવાત કવચ નામના દેવતા, જે દેવતા નિવાત કવચ નામના અસુરો, કાલકેય નામના અસુરો, જે દેવતાઓને માટે પણ અજય હતા, એ બધા જ અસુરોનો વધ જે છે એ અર્જુનજીએ કરેલો હતો. અર્જુનજી એટલા બધા પરાક્રમી હતા. આ પ્રમાણે મહાભારતની અંદર આદિ પર્વની અંદર 5 પાંડવોના પૂર્વજન્મની કથા જે છે એ આપવામાં આવેલી છે. શ્રીમદ ભાગવતના 68મા અધ્યાયની અંદર બળદેવજીએ જે કૌરવોનો અહંકાર દૂર કરેલો હતો એની કથા પૂર્ણ થાય ત્યારબાદ 69મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ગૃહ ચર્ચાનું વર્ણન છે. એક દિવસ દેવર્ષિ નારદજીએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરને મારી એ નરકાસુરની કેદની અંદર રહેલી 16,100 રાણીઓને, રાજકુમારીઓને છોડાવી એને પોતાની રાણી બનાવી દીધી છે. એટલે દેવર્ષિ નારદના મનની અંદર ઈચ્છા થઈ કે લાવો આપણે ભગવાનની ગૃહચર્યા જે છે એના દર્શન કરીએ. ભગવાન શ્રી કૃષ્ણએ આ 16,100 રાજકુમારીને ભૌમાસુરની કેદમાંથી છોડાવી બધી રાજકુમારીઓને દ્વારકા મોકલી હતી. અને એ બધી માટે 16,100 અને બીજી જે 8 પટરાણી જે છે તેને માટે 8 એમ 16,108 સુવર્ણના મહેલ બનાવેલા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણએ એક સાથે પેલી 16,100 કન્યાનું અલગ અલગ રૂપ ધારણ કરી એનું પાણી ગ્રહણ કરેલું હતું. દેવર્ષિ નારદને ભગવાનની ગૃહચર્યા જોવાની ઈચ્છા હતી એટલે એ દ્વારકા પધાર્યા. મનમાં વિચાર કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર આ 16,108 રાણીઓને કેવી રીતના સુખ આપતા હશે, ભગવાન શ્રી કૃષ્ણનું વર્તન એમની સાથે કેવું હશે, લાવ હું જરા એમની ગૃહચર્યા જોઈ આવું. એ પ્રમાણેનો સંકલ્પ કરી દેવર્ષિ નારદ જે છે એ દ્વારકા આવે છે. ભક્તો, દ્વારિકા નગરી જે છે એ આખી સુવર્ણની છે. 56 કોટી યાદવો એ દ્વારિકા નગરીની અંદર નિવાસ કરીને રહે છે. અને બરાબર દ્વારકાના મધ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણના 16,108 રાણીઓના મહેલો આવેલા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ 16,108 રૂપ ધારણ કરી એ રાણીઓની સાથે વિહાર કરી રહ્યા છે. અને એ મહેલો પણ જે છે ને ભક્તો કોઈ સામાન્ય ન હતા. દરેક રાણીના મહેલની અંદર બાગ છે, બગીચા છે, એ બધું જ હતું. એવા મોટા મોટા મહેલો હતા. તો એવા એક મહેલની અંદર દેવર્ષિ નારદ જે છે એ પધારે છે. અને એ મહેલ હતો માતા રૂકમણીનો. એ વખતે
ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રૂકમણી દેવીના પલંગની ઉપર બિરાજમાન હતા. રૂકમણી દેવી હાથની અંદર ચામર લઈને ભગવાનને ચામર નાખી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારા પરમ ભક્ત દેવર્ષિ નારદ અત્યારે પધારી રહ્યા છે. એઓ પોતાના પલંગ પરથી ઊભા થઈ ગયા અને તેમણે દેવર્ષિ નારદના બંને ચરણોમાં પોતાના મસ્તકથી પ્રણામ કર્યા. અહીં ભક્તો એ બાબતમાં સંશય ન કરતા કે ભગવાન શ્રી કૃષ્ણનું ભજન દેવર્ષિ નારદજી કરી રહ્યા છે, તો ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને પ્રણામ કેમ કર્યા? કારણ કે ભગવાન અત્યારે મનુષ્ય લોકની અંદર મનુષ્ય રૂપ ધારણ કરીને પધારેલા છે. મૂળ કારણ જે ભગવાનનું છે, અર્થાત કે ભગવાનનું મૂળભૂત રૂપ જે છે, એ મૂળભૂત રૂપની વંદના તો દેવર્ષિ નારદ પણ કરે છે, પરંતુ અહીં ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને મનુષ્ય યોનિની અંદર પ્રગટ થયા છે. અને દેવર્ષિ નારદજી બ્રહ્માજીના પુત્ર છે. એટલે એ ઋષિ હોવાથી, સંન્યાસી હોવાથી ભગવાન દ્વારા પણ વંદનીય છે. કારણ કે ભગવાન જે છે એ આપ્ત પુરુષોની અંદર પરમ આપ્ત પુરુષ છે. એ ક્યારેય પણ મર્યાદાનું અતિક્રમણ કરતા નથી. દેવર્ષિ નારદજીને જોયા એટલે એવો ઊભા થઈ જાય છે, એમને પ્રણામ કરે છે. રૂકમણી દેવીની પાસે જલ મંગાવે છે, એમના ચરણ જે છે એ પખાળે છે અને એમનું પાવનકારી જલ જે છે એ પોતાના મસ્તકની પર પધારાવે છે. દેવર્ષિ નારદજીએ જોયું કે જેના ચરણમાંથી ગંગા પ્રગટ થયેલી છે અને જે ગંગા સમસ્ત જગતને પવિત્ર કરવા વાળી છે, એ જ પરમાત્મા પોતે બ્રહ્મણ્ય દેવ છે. એ બ્રાહ્મણને પોતાના આરાધ્ય દેવ માને છે અને હું એમના મહેલની અંદર પધાર્યો તો એ ભગવાને મારા ચરણ જે છે એ પખાડ્યા. અને અમારા જે ચરણામૃત જે છે તેને એમણે મસ્તક પર ધારણ કર્યું. કારણ કે એ નરશ્રેષ્ઠ નરના સખા છે, પુરાણ પુરુષોત્તમ છે અને માનવ માત્રના આદર્શ છે. ભગવાન શ્રી કૃષ્ણની આ ક્રિયા જોઈને દેવર્ષિ નારદજીનું હૃદય જે છે ભરાઈ જાય છે અને એવો ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કર્યા બાદ દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાંથી વિદાય થાય છે અને એ બીજા મહેલની અંદર પધારે છે. બીજા મહેલની અંદર આવીને એવો જુએ છે તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણ પ્રિયા અને ઉદ્ધવજીની સાથે ચોસર રમી રહ્યા છે. ભગવાન ત્યાં પણ એમનું ઊભા થઈને સ્વાગત કરે છે. ત્યારબાદ ત્રીજા મહેલમાં જાય છે, ચોથા મહેલમાં જાય છે, પાંચમા મહેલમાં જાય છે, છઠ્ઠા મહેલમાં જાય છે. તો કોઈ જગ્યાએ ભગવાન સ્નાન કરતા હોય છે, કોઈ જગ્યાએ સંધ્યાવંદન કરતા હોય છે, કોઈ જગ્યાએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા હોય છે, તો કોઈ જગ્યાએ પોતાની પત્નીઓની સાથે વિહાર કરતા હોય છે,
કોઈક જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કન્યાઓ જે છે તેને વળાવતા હોય છે, કોઈક મહેલની અંદર પોતાના મંત્રીઓની સાથે રાજ્ય સંબંધી ચર્ચા કરતા હોય છે. જે મહેલની અંદર દેવર્ષિ નારદજી જાય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થઈને એમનું સ્વાગત કરે. દેવર્ષિ નારદજી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું ચાલે છે. એક મહેલની અંદર જાઉં છું તો ભગવાન આ ક્રિયા કરે છે, બીજા મહેલની અંદર જાઉં તો ભગવાન આ ક્રિયા કરે છે, ત્રીજા મહેલની અંદર જાઉં તો આ ક્રિયા કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જોઈને દેવર્ષિ નારદજી અત્યંત આશ્ચર્યચકિત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે યોગેશ્વર, હે આત્મદેવ, આપની યોગ માયા બ્રહ્માજી વગેરે મોટા મોટા માયાવીઓ માટે પણ અગમ્ય છે, પરંતુ હું આપની યોગ માયાનું રહસ્ય જાણું છું, કેમ કે આપના ચરણ કમલોની સેવા કરવાથી તે સ્વયં જ મારી સામે પ્રગટ થઈ ગઈ છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ ભગવાન 14 ભુવન આપના સુયશથી પરિપૂર્ણ થઈ રહ્યા છે. હવે મને આજ્ઞા આપો, હું આપની ત્રિભુવનને પવિત્ર કરનારી લીલાઓનું ગાન કરતો રહીને તે લોકમાં વિચરણ કરું. દેવર્ષિ નારદજીની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, હું જ ધર્મનો ઉપદેશક, પાલન કરવાવાળો અને તેનું અનુષ્ઠાન કરવાવાળાઓનું અનુમોદન કરનાર પણ હું જ છું. તેથી સંસારને ધર્મનો ઉપદેશ આપવાના ઉદ્દેશ્યથી જ હું આ પ્રમાણે ધર્મનું આચરણ કરી રહ્યો છું. મારા પ્રિય પુત્ર, તમે મારી આ યોગ માયા જોઈને મોહિત ન થાઓ. ભગવાન શ્રી કૃષ્ણ અહીં દેવર્ષિ નારદને પુત્ર તરીકે સંબોધે છે, કારણ કે ભગવાન જે છે એ જ પોતે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર છે અને સંપૂર્ણ સૃષ્ટિ છે એ ભગવાનની અંદરથી જ પ્રગટ થયેલી છે અને એ નાતે જીવ પ્રાણી માત્ર જે છે એ ભગવાનના પુત્ર છે. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હોવાથી ને એમના થકી જ આ સંપૂર્ણ સૃષ્ટિ પ્રગટ થયેલી હોવાથી અને બ્રહ્માજી પણ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ થકી જ પ્રગટ થયા છે અને બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ અહીં એને પુત્ર તરીકે સંબોધે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદજીને કહ્યું. ત્યારબાદ દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાતા ગાતા સત્યલોકની અંદર જાય છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 69મા અધ્યાયનો વિરામ અપાય છે. 70મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલે ઊભા થઈને જે નિત્ય કર્મ કરતા હોય છે તેનું વર્ણન છે અને જરાસંધના કેદની અંદર કેદ થયેલા 16,000 ઉપરાંત જે રાજાઓ છે એ રાજાઓ પોતાના દૂતને ભગવાન શ્રી કૃષ્ણની પાસે મોકલે છે, એની કથા જે છે એ આવશે. પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે એ કથા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા 70મા અધ્યાય અને 71મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે ઇન્દ્રપ્રસ્થ પધારે છે એની કથા પણ જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક રાકેશ શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.